આજે આપણે ત્યાં ગુરુ પૂર્ણિમા છે. આપણા સંઘની અંદર આપ બધાની જે ભક્તિ છે તેને માટે હું તમને સૌને ખૂબ ધન્યવાદ આપું છું. આ સંઘ સંચાલન કરવામાં તમારા બધાનો સાથ સહકાર છે, જેનાથી ઇઝીલી આપણે આ સંસ્થાનું સંચાલન કરી શકીએ છીએ. તમારા બોર્ડ ઉપરના નામ સૌથી વધારે જરૂરી હોય છે, કારણ કે 12 મહિનાનો ખર્ચો આપણે એના ઉપર જ કાઢવાનો હોય છે. બાકીના જે નકરા લઈએ છે તે તો તેમના ખર્ચ પેટે જ પૂરા કરી દેવામાં આવે છે, તેમાંથી કોઈ પણ પૈસા આપણે રાખવામાં આવતા નથી. હવે ખાસ કરીને મંડપની અંદર 51,000ના 6 નામ લેવા જરૂરી છે, પણ એ 51,000 ખર્ચીને તમે શું મેળવો છો એનો ક્યારેય અંદાજ તમે નહીં કરી શકો. એક દિવસનું હોસ્પિટલનું બિલ 51,000 રૂપિયા પણ નહીં પૂરું પડે. ત્યારે આજે એ 51,000ની અંદર હજારો સામાયકો તમારી અહીંયા થશે, અને ત્યાંથી હજારો સામાયિક થશે અને એનો લાભ તમને સૌને મળશે. આજે તમે સામાયિક કરી શકતા નથી, ઘરમાં આપણે કરાવી શકતા પણ નથી, પણ સંઘની અંદર રોજની સવારથી સાંજ સુધીમાં કેટલી સામાયિક, કેટલા પ્રતિક્રમણ, કેટલી દરેક વસ્તુને જે આપણે ગણતરી કરી અને હું તમને આપું તો તમે અણકલ્પેલો લાભ લઈ શકો છો. તો 6 જ નામ સિર્ફ લેવાના છે મંડપના. તમે સૌ કોઈ પોતાની રીતે અનુકૂળતા પ્રમાણે આવી અને નામ લખાવી જજો, કારણ કે આ વર્ષ ખેલો મંડપ છે, પછી આવતે વર્ષે તો હોલ ગોતવો જ પડશે આપણે સૌએ. અને જ્યાં સુધી માસતીજી બી અહીંયા ખૂબ સરસ જે જાપ કરાવી રહ્યા છે ને, એનો નકરો ખાલી 1100 રૂપિયા પ્રભાવના પૂરતો જ રાખેલો છે, પણ એની અંદર તમે વિચારી નહીં શકો કે ગૌતમ સ્વામીને તમારા ઘર સુધી લઈ જઈ શકશો. પણ ગૌતમ સ્વામીની લબ્ધિ જ આપણા જીવનમાં બહુ મહત્ત્વની છે, અને ગૌતમ સ્વામીનો વિનય વિવેક આપણને જીવવા માટેનું પેટ્રોલ પૂરું પાડે છે. માટે એમાં પણ તમારા પરિવાર એક દિવસ પૂજાનો લાભ અવશ્ય લેજો. આ સિવાય પર્યુષણના 8 દિવસની પ્રભાવનાનો આપણે નકરો જે 15,000 રાખ્યો છે એ જ રાખેલો છે. 8 દિવસના જેને નામ લખાવવા હોય એ વહેલામાં વહેલી તકે લખાવી જજો. અને આજની ગુરુ પૂર્ણિમા તમને મને સૌને આશીર્વાદ મળે ધર્મના, ગુરુના, અને ભવોભવ આવો જન્મ તમને ને મને મળે. અને આ ધર્મની અંદર આપણને જે મળ્યું છે શરીરરૂપી સુંદર માખડું, એનો આપણે સદુપયોગ કરી શકીએ. પુણ્યથી મળેલી લક્ષ્મી છે તેનો સદુપયોગ કરી શકીએ. સરસ્વતીની કૃપાથી વાણીનો સહયોગ છે તેનો ઉપયોગ કરી શકીએ. અને આ પર્યુષણ પર્વ ખૂબ જ સારામાં સારી રીતે મનાવીએ એવી શુભ ભાવના સાથે જય જિનેન્દ્ર, જય મહાવીર.